ચલો તમે હવે આગળ જોઈ શકો છો ઉજાણીમાં એક પવન ચક્કી પણ આવેલી છે. પવન ચક્કીનો ઉપયોગ મોસ્ટ ઓફ ઉર્જા ઉત્પન્ન કરવા માટે થાય છે, પરંતુ આપણે જોઈએ કે ઉર્જા ઉત્પન્ન કરે છે કે નહીં. અરે ભાઈ આગળ પવન ચક્કી હેડ ને તું બતાવ. મિત્રો ચલો આગળ આપણે જોઈએ બાલ વાટિકા. નાના નાના બાળકો માટેના હિંચકા અને બધું આવેલું છે લપસણી, પરંતુ તમે વ્યસ્ત વર્ષ કે એવા કોઈ દિવસોમાં આવો તો બાળકો માટે બહુ સારી જગ્યા છે આ ઉજાણીમાં. અને આગળ જે દેખાય છે પવન ચક્કી, જો કે સૂર્યાસ્ત સમયનું લોકેશન હોય તો એ બહુ જ મજા આવી જાય એવું સ્થળ છે. અત્યારે તો ગરમી પડી રહી છે એટલે બરોબર દેખાશે નહીં, પણ સંધ્યા સમય આવો તો ફરવાલાયક જગ્યા બહુ મસ્ત છે. ચલો હવે આગળ જઈએ કે શું છે. ચલો ભાઈ આવો કેમેરામેન. તમે જોઈ શકો મિત્રો એટલે મસ્ત સીન છે. પવન ચક્કી મિત્રો જોઈ શકો તમે. અચ્છા ચલો હવે જોતા જઈએ મિત્રો. નીચે જઈશું તો કેમેરો ફોટો પાડા તમે જોઈ શકો છો 10 પેજનો પીસ. તો જશો પેલો 10 ફૂટનો બ્રિજ જોયો. આગળ પણ છે, ચલો બતાવી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સુંદર જગ્યા છે આ 10 ફૂટનો બ્રિજ. 10 ફૂટનો બ્રિજ. તારી બેટરી તો